નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા માતર રોડ ઉપર ખોડિયાર ચોકડી છે। ખોડિયાર ચોકડી એટલા માટે કે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને આજે તારીખ 28/6/2026 છે। આપણે ગયા રવિવારે પણ દર્શન કરવા ગયા હતા અને આજે આ રવિવારે આજે છે તો આજે દર્શન કરવા માટે આવ્યા છે। જો દૂર દૂરથી બધા રિક્ષામાં આવે છે, આ ઉપરાંત સ્કૂટર લઈને આવે છે, કેટલા બધા પગપાળા આવતા હોય છે અને આવા વાહનો તો કેટલા બધા દરરોજ આવતા હોય છે। આપણે એક અંદાજ લગાવ્યો કે સવારથી રાત્રે આરતી થાય, સંધ્યા આરતી, ત્યાં સુધી લગભગ 3,000થી 5,000 લોકો દર્શનાર્થે આવતા હશે। અને વાવવાળા પરચાધારી ખોડિયાર માતાજી, અહીંયા એક પ્રાચીન વાવ હતી, ઘણા વર્ષો જૂની, 700-800 વર્ષ જૂની કદાચ વાવ હશે અને ત્યાં પછી અત્યારે આધુનિક મંદિર બન્યું છે। અહીંયા માં એટલે કે દેવ જાગૃત થયા છે અને દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે। આજે આ વિડીયો એટલા માટે શૂટ કર્યો છે કે આ મંદિરનો અત્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। આપણે અગાઉ પણ ઘણા બધા વિડીયો શેર કરેલા છે, પરંતુ જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર ને એવું થતું હોય તો આપણે ટહેલ નાખવા માટે શ્રદ્ધાળુઓને અહીંયા જે એમના યથાયોગ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા દાન આપે અથવા મદદ કરે, સહયોગ આપે, એ માટે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। જો સરસ શ્રદ્ધાળુઓને પીવા માટેના પાણીના જગ પણ મૂકવામાં આવે છે ને સતત શ્રદ્ધાળુઓ અવર જવર ચાલુ હોય છે। આ મોર્નિંગ સમય છે સવારનો અને સાંજે તો મેળા જેવું વાતાવરણ હોય છે। લગભગ લોકો સાંજે આવતા હોય છે। હિતેશભાઈ છે, દક્ષેશભાઈ આપણા મિત્ર પત્રકાર છે, એમના ભાઈ છે અને એમના કુળદેવી પણ ખોડિયાર જ છે અને એ હંમેશા નિયમિત દર્શન કરવા આવતા હશે। તો અત્યારે થોડું શૂટ કરી લીધું છે આપણે। જો મંદિર રિનોવેશન એટલે કે જીર્ણોદ્ધારની કામગીરી ચાલુ છે। અગાઉ જ્યારે આગળનો ભાગ આ છે ઓસરીને એવું નહોતું ત્યારે પણ આપણે વિડીયો શેર કરેલા છે। સામે ખેડા માતર રોડ છે, અહીંયા બેઠક વ્યવસ્થા સરસ છે અને આવનાર સમય તો જબરજસ્ત સ્થળ ડેવલપ થશે એવું દેખાય છે। જો મંદિરનું સરસ નવીનીકરણ થઈ રહ્યું છે અને એનું કામકાજ અત્યારે ચાલુ છે એટલે આપણે ખાસ શૂટ કર્યું છે, કારણ કે જે માતાજીના ભક્તો આપણા છે બધા, એમને આહ્વાન કરવા માટે આપણે જીપી સિરીઝ તરફથી આહ્વાન કરીએ છીએ કે આ મંદિરમાં આપનું યોગદાન આપો અને માતાજીના આશીર્વાદ મેળવો। જોકે મંદિર વ્યવસ્થાપક જે બધા હોય એમના દ્વારા આપણને કોઈ આવી વાત નથી કરવામાં આવી, પરંતુ આપણે સ્વયંભૂ જીપી સિરીઝ દ્વારા પર્સનલી આપણે આ બધું શૂટ કરી અને આહ્વાન કરીએ છીએ કે અહીંયા તમે તમારો સહયોગ આપો। જે પ્રાચીન વાવ છે પહેલાં ઈંટેરી વાવ હતી, ઈંટોની બનાવેલી હતી ને એ છત્રી જેવું હતું અને બધા ખેતરો હતા। હવે આ બધું રોડ રસ્તા ને બધું સારું થઈ ગયું છે। આ મંદિરના વાવ તરફનો પાછળનો ભાગ છે અને અહીંયા જે પ્રાચીન વાવ આવેલી છે બાજુમાં પાછળના ગામે જવા માટેનો રસ્તો છે અને મોતીપુરા ગામ છે, ખેડા માતર રોડ છે, ખોડિયાર ચોકડી છે અને અહીંયા જાગૃત થયેલું દેવસ્થાન છે અને દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા વધે છે અને આજે રવિવાર છે એટલે સવારથી તમે જો વાહનો બધા દર્શનાર્થે આવી રહ્યા છે અને માતર અને ખેડા તરફથી અનેક લોકો પગપાળા પણ આવતા હોય છે અને સાંજે તો જબરજસ્ત મેળા જેવો માહોલ હશે। હવે આપણે માતાજીના દર્શન કરીશું। આ શ્રી ખોડિયાર માતાજીનું સરસ મંદિર છે, ખેડા માતર રોડ, ખોડિયાર ચોકડી અને જો સરસ માતાજીના મનોહર દર્શન થઈ રહ્યા છે આપણને। ખૂબ જ તેજોમય વાતાવરણ હોય છે અહીંયા આગળ અંદર મંદિરની અંદર અને ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે। અહીંયા પ્રસાદ લે છે અને કંકુ તિલક માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। જો સરસ માતાજીની પૂર્ણકૃત પ્રતિમા છે અને અહીંયા પ્રાચીન જે દેવસ્થાન હતું નાનું, એ ત્યાં અખંડ દીપ જ્યોત છે। ભાઈ જે પૂજા અર્ચના આરાધના કરે છે અને ભેટ ને એવું બધું હોય તો અહીંયા માતાજીને અર્પણ કરે છે। ગણપતિ દાદા છે, સામે હનુમાનજી છે અને આપણે પણ માતાજીના દર્શન કર્યા છે અને કંકુ તિલક પણ આપણે અહીંયા જ કર્યું હતું અને માતાજીની પ્રતિમાની સામે જ ખોડિયાર માતાજીનું વાહન એટલે કે મગર છે અને પાછળ જો વિશાળ મેદાન અને બેઠક વ્યવસ્થા અને પરિસર પણ સરસ છે। અહીંયા ભાઈ તમને દરરોજ જોવા મળશે, ફૂલહાર બિલકુલ વ્યાજબી ભાવે અહીંયાથી તમે લઈ શકો છો અને
માતાજીને અર્પણ કરી શકો છો. મલ્યાર્પણ માટે અહીંયા સરસ વ્યવસ્થા છે. અને જો સરસ વિશાળ અને માતાજીનું આંગણું છે અને પાછળ મેદાન પણ સરસ છે. ખેડા માત્ર રોડ છે, ખોડિયાર ચોકડી છે. અહીંયા યજ્ઞ હવન પણ દર રવિવાર થાય છે. અને આ ભાઈ છે એ દર રવિવારે ખાસ દર્શન કરવા આવે છે. ખેડાના યુવાન છે અને એટલે એમની મેમોરિયલ શૂટ કર્યું છે. હવે બાજુમાં બળિયાદેવનું મંદિર છે અને રવિવાર હોય એટલે બળિયાદેવના મંદિરે પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. એટલે આપણે બળિયાદેવના મંદિરે બેઠા છીએ, પરંતુ ત્યાંથી ખોડિયાર માતાજીનું મંદિર સરસ દેખાય છે. આજુબાજુ જુઓ, વગડા જેવું વાતાવરણ છે અને ગ્રીનરી આપ જોઈ રહ્યા છો. ખૂબ જ મનોહર પ્રાકૃતિક વાતાવરણ છે. અને બળિયાદેવનું મંદિર છે ત્યાં બેઠક વ્યવસ્થા સરસ છે. અહીંયા જે બેઠક વ્યવસ્થા છે એની આજુબાજુ છાણ અને ગોરાડું માટેથી લીપણ કરવામાં આવે છે. જો પાછળ બેઠક વ્યવસ્થા છે ત્યાં બધા બેસતા હોય છે અને આપણે બળિયાદેવના મંદિરની બિલકુલ સામે બેઠા છીએ. અને અહીંયા પંચવટી જેવું વાતાવરણ છે. 5-6 વૃક્ષ સરસ અહીંયા વાવેલા છે. અને જો બળિયાદેવનું આંગણું લીપણ, છાણ માટેનું લીપણ કરેલું છે. હિતેશભાઈ છે એ પણ અહીંયા આવીને બેઠા છે અને કંઈક ફોનમાં જુએ છે. અને બળિયાદેવનું મંદિર પાછળ છે. સરસ અરણ્ય જેવો માહોલ છે અને મેં અગાઉ કીધું એવું સરસ પ્રાકૃતિક વાતાવરણ છે. અને એની સામે જ ખોડિયાર માતાજીનું સરસ આપણું જાગૃત થયેલું દેવસ્થાન છે. ભાઈ છે માતરથી આવ્યા છે અને દર રવિવારે ખોડિયાર માતાજી અને બળિયાદેવના દર્શને આવ્યા છે. અને આપણા જૂના પરિચિત છે એટલે થોડું એમનું પણ યાદગીરીના ભાગરૂપે મેમોરિયલ શૂટ કર્યું છે. બાજુમાં ખોડિયાર પાન હાઉસ છે અને આ ભાઈ પણ માતાજીના ખૂબ જ આરાધક છે, બળિયાદેવના પણ ઉપાસક છે. ખોડિયાર પાન હાઉસ છે, ત્યાં બીજી બધી વસ્તુઓ મળે છે, પરંતુ ખાસ તો આ ચૂંદડી, અગરબત્તી અને જે ધર્મ કાર્યમાં ઉપયોગમાં લઈ શકાય એવી બધી ચીજ વસ્તુઓનું ખાસ અહીંયા વેચાણ થાય છે. અને એમનું મેમોરિયલ શૂટ કર્યું છે. ભાઈ નગીનભાઈ છે, ત્રાણજાથી આવ્યા છે. મેં તમને અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે માતર અને ખેડાથી અનેક લોકો પગપાળા ચાલતા હવે આવશે અને દર રવિવારે આવતો હોય છે. અને રવિવારે સાંજે સંધ્યા આરતી થાય એ પૂર્વે તો અહીંયા લોકમેળા જેવો માહોલ થઈ જાય છે. આ બધું મેદાન ભરાયેલું હોય છે અને કેટલા બધા વાહનો પડ્યા હોય છે. પરંતુ સવારે બધા વાહનો લઈને આવે છે અને દર્શન કરીને બધા નીકળી જતા હોય છે. એટલે મોર્નિંગમાં બધા અહીંયા ખાસ દર્શન માટે આવે છે. પાછળ બળિયાદેવ મંદિર છે અને અહીંયા આપણે ખોડિયાર મંદિરે અત્યારે ઊભા છે અને હમણાં બળિયાદેવ મંદિરથી આપણે શૂટ કર્યું હતું. અને હવે આપણે બળિયાદેવના પણ દર્શન કર્યા છે, ખોડિયાર માતાજીના પણ દર્શન કર્યા છે અને આપણે ખેડા તરફ પરત જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણા સમયથી આપણે વિડીયો શેર કરતા ન હતા, પરંતુ આજે ખોડિયાર માતાજીના દર્શને આપણે આવ્યા છીએ, વાવવાળા ખોડિયાર માતાજીના દર્શને. તો આજે જે રિનોવેશન થતું હતું એટલે આહવાન માટે, દાતાઓને આહવાન માટે આ વિડીયો બનાવ્યો છે. આપ સૌએ વિડીયો જોવાનો આભાર. સૌને જય ખોડિયાર. આ સાથે આપણે વાવવાળા ખોડિયાર માતાજીના પુનરોદ્ધાર થઈ રહ્યો છે એ ટહેલ નાખવા માટે, દાન માટે આ વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખોડિયાર.